જીવનમાં પુસ્તકોનું મહત્વ ભાગ 3. મનુષ્ય પાસે ઉત્તમ અને કનિષ્ઠ વાંચન કોને કહેવાય તેની પરખ શક્તિ હોવી જોઈએ. અશ્લીલ, છીછરા, ખોટી વૃત્તિને ઉત્તેજનારા, ખોટી પ્રેરણા આપનારા પુસ્તકોના વાંચનથી જીવન અધોગતિની દિશા તરફ ચાલી જાય છે. નિમ્ન કોટીના વાંચનથી અવગુણોનો વિકાસ થતાં તેનું પતન થાય છે. તેથી જ કહ્યું છે કે તમે જેવા પુસ્તકો વાંચો છો તેવું પ્રતિબિંબ તમારા જીવનનું પડે છે. હંમેશા સદગ્રંથોનું જ વાંચન કરો. સદગ્રંથો ટ્રક ભરીને વાંચો. કવિ કલાપીએ પણ માત્ર પુસ્તકો થકી જીવન જીવવાની ખુમારી બતાવી કહ્યું છે, પુસ્તકો તો જીવન ઉદ્યાનના મઘમઘતા ફૂલ છે. એ ફૂલની સૌરભ ન લેવી એ મહાભૂલ છે. એ ભૂલમાં જે મશગુલ છે તે મૂર્ખ છે. તેનું જીવન સદા ધૂળ છે. જીવનની શુદ્ધિ માટે અને ચિત્તની શુદ્ધિ માટે તથા સ્થિરતા માટે સારું વાંચન અને સારું ચિંતન જરૂરી છે. તેથી જ કહેવાયું છે કે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, જે ન વાંચે ચોપડી તે બે પડી કર્મમાં સહાય. પુસ્તકો જીવનમાં રોટલો કેમ શેકવો તે તો શીખવાડે જ છે, પરંતુ પ્રત્યેક કોળિયાને મીઠો કેમ બનાવવો તેના પદાર્થ પાઠ પણ શીખવાડે છે. મારું જીવન ઘડનાર મને ગમતા પુસ્તકો ચંપક, રમકડું, ચાંદામામા, બકોર પટેલની વાતો વગેરે. મારું જીવન ઘડનાર મને ગમતા પુસ્તકો શ્રીમદ ભગવદ્ ગીતા, જનકલ્યાણ, મારા સત્યના પ્રયોગો, મહાપુરુષોના જીવન ચરિત્રો વગેરે. આપણું સ્વપ્ન. આપણા સૌનું સ્વપ્ન ભણેલા અભણને વાંચતા કરીએ, વાંચીએ અને વંચાવીએ, બાળકોને પુસ્તકાલય તરફ દોડતા કરીએ. આભાર.